ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા તમે સરખી રીતે ઓળખો છો કે સોશિયલ મીડિયાની અંદર થોડા સમય પહેલા બહુ વિવાદની અંદર આવ્યા હતા, પરંતુ એ જ ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયા જેમનું ફાર્મ હાઉસ એટલે કે સ્ટેટ ઓફ રામાધણી કરીને સરસ મજાનું એક લાખો રૂપિયાથી ઊભું કરેલું એ ફાર્મ હાઉસ ઉપર જેસીબી ફેરી દેવામાં આવ્યું અને તેનું કારણ હતું કે જે ફાર્મ હાઉસ ઊભું કર્યું તે જગ્યા છે તે ગાયો માટે હતી, તે માટે કરીને સરકારે તે ઘરને પાડી નાખ્યું અને આખરેકારે વિવાદ પણ પૂર્ણ થઈ ગયો. તેના વિશે આપણે વધુ ચર્ચા નથી કરવી, પરંતુ આજે મિત્રો રામાપીરની દયા, ખરેખર જેના પર રામાપીરનો હાથ હોય ને એ માણસને દુનિયા લાખો કોશિશ કરી લે ને પાડવાની કે આ પડી જાય, પરંતુ એ માણસ ક્યારેય નથી પડતો. અને જેટલી લોકો નિંદા કરે ને એટલી જ માણસ એ પ્રગતિ કરે છે. ખરેખર જેનો માર્કેટની અંદર પન્નું હાલી જાય ને એટલા લોકો વિરોધ કરે છે. હવે આ અમુક લોકો માટે કે કોઈ માટે નથી કહેતો, પરંતુ આ એક વાત સત્ય છે. બાકી ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાનો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે ખરેખર ભાઈ ભક્તિ અને ભાવેશભાઈ ને ભાર્ગવભાઈ જીલિયા આટલા બધા ફેમસ છે, આટલા બધા તેમની પાસે પૈસા છે, છતાં પણ તેમના મનની અંદર શ્રદ્ધા અને આ જે ભક્તિ છે આ કેટલા લેવલની છે તમે આ વિડીયોની અંદર જોઈ લો. હવે અમુક લોકો કોમેન્ટ કરશે કે આવું તો કંઈ ના હોય, પરંતુ ખરેખર મિત્રો આ એકવાર ભક્તિ જુઓ, તમને ભક્તિ કેવી લાગે કોમેન્ટની અંદર જણાવજો. ને રામાપીરનો જો હાથ માથે હોય ને તો એ માણસ હંમેશા જિંદગીની અંદર 100% મહેનત કરીને સફળતા મેળવી લેશે. બાકી આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે બનાવું છું. ખાસ કરીને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો એટલે તમને ખરેખર ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાની જે આ ભક્તિ છે તેના પ્રત્યે પ્રેમ વધી જશે. અને ઘણા લોકો કહે છે કે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા હાલમાં સોશિયલ મીડિયાની અંદર આટલા બધા વાયરલ હતા તો હવે કેમ નથી? તો ખરેખર સોશિયલ મીડિયાની અંદર હંમેશા વાયરલ રહે છે ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયા, અને વચમાં તેમનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તો આ બે પ્રકારના ન્યૂઝ છે, કાં તો આ રામાપીરની ભક્તિને મિત્રો આ જે નમી રહ્યા છે, અથવા તો જે હાલમાં નવું મંદિર બનાવવાનું નવા સમાચાર મળ્યા છે તેમની આ ભક્તિ છે. બાકી તમને ભાવેશભાઈ જીલિયા અને ભાર્ગવભાઈ જીલિયાની ભક્તિ કેવી લાગી કોમેન્ટની અંદર જણાવજો. આ વિડીયો ફક્ત ને ફક્ત ઇન્ફોર્મેશન માટે, કોઈ સમાજ કે વ્યક્તિને ટાર્ગેટ નથી કર્યો, તો ખાસ કરીને તેની નોંધ લેવી. જોરદાર નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને હજુ સુધી આપણું ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો નથી કર્યું તો જય ગુગા સોલ્વ કરીને આપણું સરસ મજાનું પેજ છે, જે પેજની અંદર ગુજરાતની ટ્રેન્ડિંગ રીલ્સો જોવા મળે છે. તો ખાસ કરીને પેજને ફોલો કરજો, વિડીયોને બને તેટલો શેર કરજો, લાઈક કરજો. આપણે જોરદાર આવનારા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય ગુગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળા.